નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે ગુજરાતના સૌથી મોટા અને રાજકીય રીતે પ્રભાવશાળી ગણાતા સમાજોમાંના એક એવા ઠાકોર સમાજમાં ઉભા થયેલા એક ગંભીર અને સંવેદનશીલ વિવાદની। એક એવો વિવાદ કે જે માત્ર ડીજે વગાડવા કે ન વગાડવા સુધી સીમિત નથી રહ્યો, પરંતુ જે સમાજની ઓળખ, સંસ્કૃતિ, શિસ્ત અને આગેવાની પર સીધો જ સવાલ ઉભા કરી રહ્યા છે। જેમ આપણા સૌને ખબર જ છે કે એવા સમાચાર સામે આવ્યા હતા કે છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સમાજમાં સુધારા અને ઉદ્ધારના હેતુથી 16 મુદ્દાનું કથિત બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં લગ્ન પ્રસંગોમાં થતો બિનજરૂરી ખર્ચ, ડીજે અને ઊંચા અવાજના સંગીતથી દૂર રહેવું, વ્યસન મુક્તિ, શિક્ષણ અને સામાજિક એકતા જેવા મુદ્દાઓ શામેલ હતા। પરંતુ હવે આ જ કથિત બંધારણ સમાજમાં વિવાદનું કેન્દ્ર બની ગયું છે અને આ વિવાદે સમાજને બે સ્પષ્ટ ભાગોમાં વહેંચી દીધું છે। એક તરફ બંધારણને કડક રીતે લાગુ કરવાની માંગ કરનારા આગેવાનો છે, તો બીજી તરફ લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર જેવા લોકો છે કે જે ડીજે અને સંગીતને સમાજની ઉજવણી અને લોક સંસ્કૃતિનો ભાગ ગણાવી રહ્યા છે। આના કારણે જે સમાજ વર્ષો એકતા અને સંઘર્ષ અને ઓળખ માટે જાણી ગયો હતો, એ સમાજ આજે આંતરિક વિવાદના વંટોળમાં ફસાયો છે। સમાજના ઉદ્ધાર માટે બનાવવામાં આવેલા 16 મુદ્દાના કથિત બંધારણ કે જેનો હેતુ સમાજને વ્યસન મુક્ત કરવાનો હતો, લગ્ન પ્રસંગમાં થતો બિનજરૂરી ખર્ચ અટકાવવાનો અને નવી પેઢીને સાચી દિશા આપવાનો હતો, પરંતુ હવે આ જ કથિત બંધારણ સમાજમાં વિભાજનની લકીર ખેંચી રહ્યું છે। ખાસ કરીને લગ્નમાં ડીજે વગાડવાના મુદ્દે ઠાકોર સમાજના બે સ્પષ્ટ ફાંટામાં વહેંચાઈ ગયો છે। એક તરફ એવા નેતાઓ છે કે જે માને છે કે ડીજે એ સંસ્કૃતિ યુવાનોને ખોટી દિશામાં લઈ જાય છે, જ્યારે બીજી તરફ લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર જેવા લોકો ખુલ્લેઆમ ડીજેના સમર્થનમાં સામે આવ્યા છે અને કહે છે કે સંગીત અને ઉજવણી સમાજની ખુશીનો એક ભાગ છે। અને હવે આ સમગ્ર વિવાદની વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર તોફાન મચાવી રહ્યો છે। આ વિવાદની વચ્ચે હવે રાજકારણ પણ ખુલ્લેઆમ મેદાનમાં ઉતરી આવ્યું છે, કારણ કે ભાજપના એક નેતા અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિનેશ ઠાકોરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જબરજસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વિક્રમ ઠાકોરની સામે ખૂબ જ કડક શબ્દોનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। જી હા, એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ વાયરલ થઈ રહેલા વિડીયોમાં દિનેશ ઠાકોર કહે છે કે કેટલાક લોકો સમાજના બંધારણને તોડીને સમાજમાં વાહિયાત અને ભ્રામક વાતો ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેઓ ખાસ કરીને વિક્રમ ઠાકોરને સંબોધીને કહે છે કે તું તારી મર્યાદામાં રહે છે। તેઓ આક્ષેપ કરે છે કે એક એવો સમય હતો કે જ્યારે વિક્રમ ઠાકોરના પ્રોગ્રામો કોઈ લેવા માટે તૈયાર ન હતું અને ઠાકોર સમાજ તથા ઠાકોર સેનાના સહયોગ બાદ જ તેને મંચ અને એના પરથી તેને ઓળખ મળી હતી। કે ઉત્તર ગુજરાત, પાટણ અને હારીજ વિસ્તારનો ઉલ્લેખ કરી ખુલ્લી ચેલેન્જ આપે છે કે હવે આ બાજુ પ્રોગ્રામ કરીને બતાવો ત્યારે ખબર પડશે। એટલે તું તારી મર્યાદામાં રહે છે બધાને હોડીએ ચડાવીને આખા આવડી મોટી સમાજને ભેગી 16 મુદ્દાનું બંધારણ કર્યું, એના લીલા ઉડાવવામાં ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ, હારીજ બાજુ, ત્યારે તને ખબર પડશે। તેને આટલો માથે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલી સરકારની વાતો આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો, ત્યારે તારે સમજની જરૂર હતી તે કેવા પિક્ચર બનાવ્યા છે। આવા દાડા સુધી છોકરાઓના દારૂના રવાણી ચડાવ્યા, પ્રેમના નામે ગમમાં ખાઈને આવા બધા પિક્ચર તે બનાવ્યા છે, આવા બધા સોંગ બનાવ્યા છે અને પાછું નીકળી ગયો સમાજની વાતો કરવા, મર્યાદામાં રહે છે બરાબર। આ નતું બોલવાનું, પરંતુ સમાજને તારે સમાજની ઇજ્જતની વાત આવે ને એટલે આ દેવું પડી ગયું છે। એટલે તું તારી મર્યાદામાં રહેજે અને હવે પ્રોગ્રામ કરીને બતાવજે આ બાજુ, તને ખબર પડશે। જય માતાજી। સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બીજો મારે કોઈ જ વિરોધ નથી, એટલો બધો છે, પરંતુ જે બંધારણને સમાજના બંધારણને તોડવા નીકળ્યો છે એમનો અમને પૂરેપૂરો આ નતું કહેવું, પરંતુ ગળે આવી ગયું છે, આટલા માટે મારે કહેવું પડી રહ્યું છે। કાન ખોલીને સાંભળી લેજે। એવું નથી કે અમે ઈચ્છતા નથી કે પછી તારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને જ તમે આ ઠાકોર સમાજની જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કે નહીં, પરંતુ નીકળી પડ્યો છે। જો કે હવે આ વિડીયોમાં આ વાત અહીંયા નથી અટકી। દિનેશ ઠાકોર વિક્રમ ઠાકોરની ફિલ્મો અને ગીતોને લઈને પણ ગંભીર આરોપો કરી રહ્યા છે।
એવા સમાચાર છે કે તેમનું કહેવું છે કે આજ સુધી બનાવવામાં આવેલી ફિલ્મો અને ગીતોએ યુવાનોને દારૂ અને ખોટી આદત તરફ ધકેલ્યા છે, પ્રેમના નામે ગેરમાર્ગે દોર્યા છે અને આવા કન્ટેન્ટ પછી હવે સમાજની ઇજ્જત અને સુધારાની વાત કરવી એ યોગ્ય નથી. તેઓ ભાવુક સ્વરે કહે છે કે આ બધું બોલવું તેમને ગમતું નથી, પરંતુ જ્યારે સમાજની ઇજ્જતનો પ્રશ્ન આવે ત્યારે મૌન રાખી ન શકાય. અને અંતમાં તેઓ સમાજના જે સમાજના લોકો છે તેમને બે હાથ જોડીને અપીલ કરે છે કે સમાજના બંધારણને તોડવા નીકળેલા લોકોની સામે એકજૂટ રહો અને સમાજને ખોટી દિશામાં ન જવા દો. જો કે આ નિવેદન પછી અનેક પ્રશ્નો પણ ઉઠ્યા છે કે શું આ વિવાદ માત્ર ડીજે અને મનોરંજન સુધી સીમિત છે કે પછી તેની પાછળ સમાજ પર પકડ જાળવવાની લડાઈ ચાલી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઠાકોર સમાજ જમીન ગુમાવવાના, આર્થિક સંકટ, શિક્ષણના અભાવ અને યુવાનોમાં વધતા વ્યસન જેવા ગંભીર મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે. ત્યારે હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ અંગે ખુદ દિનેશ ઠાકોર પોતાના નિવેદનમાં કહે છે કે આજે ઠાકોર સમાજની લગભગ 90% જમીન અન્ય લોકોના હાથમાં જતી રહી છે અને આવા ગંભીર મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ સમાજ અંદરથી જ વિખેરાઈ ગયો છે. એક તરફ લોકપ્રિય કલાકારની મોટી ફેન ફોલોવિંગ છે, તો બીજી તરફ સમાજના આગેવાનો બંધારણ અને શિસ્તને બચાવવાનો દાવો કરે છે. અને હવે આ વાયરલ થઈ રહેલો વિડીયોના પગલે ઠાકોર સમાજનો તણાવ વધુ વધી ગયો છે. વિક્રમ ઠાકોર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જવાબ નથી આવ્યો, પરંતુ તેમના સમર્થકો આ નિવેદનને અપમાનજનક અને ધમકી રૂપે ગણાવી રહ્યા છે. તો બીજી તરફ બંધારણના સમર્થકો માને છે કે સમાજને સુધારવા માટે કડક વલણ જરૂરી છે. અને સૌથી મોટો સવાલ કે શું આ વિવાદ સમાજને વધુ તોડી નાખશે કે પછી કોઈ મધ્યમ રસ્તો નીકળશે? શું લોકપ્રિય સમાજના નિયમોથી ઉપર છે કે પછી સમાજની એકતા અને ભવિષ્ય માટે વ્યક્તિગત ઈચ્છાઓ પર નિયંત્રણ જરૂરી છે? આવનારા દિવસોમાં આ મુદ્દે સમાજ, રાજકારણ અને મનોરંજન જગતમાંથી શું પ્રતિક્રિયાઓ આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આની સાથે જ હવે સવાલ એ પણ છે કે આ વાયરલ વિડીયો પછી સમાજમાં શું નવો વળાંક આવશે? શું વિક્રમ ઠાકોર જવાબ આપશે? શું ઠાકોર સમાજ ફરી એકવાર એક મંચ પર આવશે કે પછી આ વિવાદ વધુ ઘેરો બનશે? એક તરફ લોકપ્રિયતા અને મનોરંજન છે, ત્યાં જ બીજી તરફ બંધારણ, શિસ્ત અને સમાજની દીર્ઘકાલીન ભલાઈનો મુદ્દો છે. આવનારા દિવસોમાં આ ઘમાસાણ શું રંગ લાવે છે તે જોવું ખરેખર મહત્વનું રહેશે. પરંતુ હવે આ વિષય પર તમારું શું કહેવું છે? તમે કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.